શક્તિસિંહ ગોહિલ છે, પણ 2026 પછી તો હું એકલી આખા ગુજરાતમાં હતી. જ્યાં લોકસભાની અંદર માર્ગદર્શનની જરૂર પડે સિનિયર નેતાઓનું માર્ગદર્શન લઈશું. ચંદનજી, આ પાટણની જનતાએ તમને ખોબલે ને ખોબલે વોટ આપ્યા છે. સરદાર બાપુના આશીર્વાદ સમગ્ર ટીમમાં સાહેબને બધે કોઈ કચાશ રાખી નથી. થોડા માટે કરીને રહી ગયા છો. આ મેદાનમાંથી હટતા નહીં, લોકોના સુખ દુઃખમાં ભેગા રહેશું. દાડા કાલી દાતા રહે છે. અને બનાસકાંઠામાં તો હવે બદલા લેવાનું ચાલુ કર્યું છે. ચોને તડીપાર કરવો, ચાની ડેરીઓ બંધ કરવી, એ હવે આવનાર સમયમાં આ સત્કાર સમારંભમાં ભેગા થયા ને એટલાને વિનંતી કરું છું કે ચાહે ખોટી રીતે કેસ કરે ને અને પોલીસ સામે દાવું પડે કે કલેક્ટર સામે દાવું પડે ને તો 500 જણાને ફોન કરે ને તો આવીને ઊભા રહેજો. કાર્યકરોનું રક્ષણ હવે જરૂર કરવું ખૂબ જરૂરી છે. અને રક્ષણ નહીં કરો તો એક એકને નોખા પાડશે અને એક નોખા પાડીને બદલો લેવાની જે ભાવના તે ચાલુ રાખશે. હું તમને એટલી વિનંતી કરું છું કે આપણા વ્યક્તિ ઉપર કોઈના ઉપર દારૂનો કેસ થાય કે આ ભાઈ દારૂ વેચે છે તો જ્ઞાનીબેન ને ચંદનજી ને અમૃતજી ને ભાજપના દારૂ વેચતા હોય ના નામ આલો, અમે કહેશું કે આનું બંધ કરાવી દે તો આરે બંધ કરી દેશે. તમે નામ નથી આલતા, તમે બીઓ છો અને એટલા માટે કરીને એને ખબર પડી ગઈ લોકોને કે આપણે એના માટે ગમે એટલું કરશું ને તો યારે આપણો કઈ ફેર નહીં પાડે. ઈરાઈ તો જે ધંધો ના કરે ને નાથ મારો છે તો બસ તમને શેની બીક લાગે ભાઈ? જેને સાહેબ ખોટું કરવું હોય ને મારા પેલા દાડો હવારનો ઉગે અહીંયાથી હોંઘેતા સુધી ખોટું કરે અને આપણે વાળું કરે. હવે એનો અર્થ એ જ થયો કે આપણે ક્યાંક ને ક્યાંક એ ખોટું કરે છે એને રોકી નથી કહેતા, અને અથવા તો જે ખોટું કરવા માટેથી પ્રેરિત થયો છે એની વાત આપણે વહીવટી તંત્ર સુધી એ બોલો ભાજપનો પટ્ટો બાંધેલો હોય ને એ અધિકારીઓને